કેમ છો મિત્રો? હું કૃષ્ણરાજ પરમાર સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજનો ટોપિક શરૂ કરતાં પહેલાં આપ સૌને મારી એક વિનંતી, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાથી દરેક વિડીયોની જાણ તમને પહેલાં થશે અને સબસ્ક્રાઈબ કરવું મિત્રો એકદમ ફ્રી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સપ્લિમેન્ટરી રીડર બ્લેક બકમાંથી રીડ ટુ ઓ જલેબીઝ. I was in the 5th standard at the government school. One day I went to school with 4 rupees in my pocket to pay the school fees. When I got there, I found that the teacher who collected the fees, Master Ghulam Muhammad, was on leave, and so the fees would be collected the next day. All through the day, the coins simply sat in my pocket, but once school got over and I was on my way, they began to speak. હું એક સરકારી સ્કૂલમાં 5મા ધોરણમાં હતો. એક દિવસ સ્કૂલની ફી આપવા માટે મારા ખિસ્સામાં 4 રૂપિયા લઈને સ્કૂલમાં ગયો. ત્યાં પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે જે શિક્ષક ફી લેતા હતા તે માસ્ટર ગુલામ મોહમ્મદ રજા પર હતા અને તેથી ફી બીજે દિવસે લેવામાં આવશે. આખો દિવસ તો સિક્કા મારા ખિસ્સામાં સાવ પડ્યા રહ્યા, પણ સ્કૂલ પૂરી થયા પછી હું જતો હતો ત્યારે તેઓ એટલે કે સિક્કાઓ બોલવા લાગ્યા. અહીંયા 4 રૂપિયા ફીની વાત છે મિત્રો. આ બહુ વર્ષો પહેલાંની વાત છે કે જ્યારે સ્કૂલમાં ફી 2 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા એવી ફી રાખવામાં આવતી હતી. ઓલ રાઇટ, કોઇન્સ ડોન્ટ ટોક, they jingle or go khanak khanak, means sound of jingling of coins. But that day they actually spoke. One coin said, "What are you thinking about those fresh hot jalebis? Jalebis are meant to be eaten and only those with money in their pocket can eat them." બહુ સારું. સિક્કાઓ વાતો નથી કરતા, તેઓ ખણ ખણ ખખડ્યા કરે. પણ એ દિવસે તેઓ ખરેખર બોલ્યા. એક સિક્કાએ કહ્યું, પેલી તાજી ગરમા ગરમ જલેબી વિશે તું શું વિચારે છે? જલેબી ખાવા માટે તો હોય છે અને જેમના ખિસ્સામાં પૈસા હોય તેઓ જ તેમને એટલે કે જલેબીને ખાઈ શકે. Look here, you 4 rupees, I said to them. I am a good boy. Don't misguide me or it won't be good for you. Besides, you are my fees money. If I spend you today, then how shall I show my face to Master Ghulam Muhammad in school tomorrow? આમ જુઓ, એટલે 4 રૂપિયાને કહે છે, 4 રૂપિયા, મેં તમને કહ્યું હું સારો છોકરો છું, મને ગેરમાર્ગે દોરશો નહીં, નહીં તો એ તમારે માટે સારું નથી. ઉપરાંત તમે મારી ફી માટેના પૈસા છો. આજે હું તમને વાપરું તો કાલે હું માસ્ટર ગુલામ મોહમ્મદને શાળામાં મારું મોં કેવી રીતે દેખાડું? The coins disliked what I had said. All of them began to speak at the same time. There was such a clamor, means loud, unpleasant noise, that passers-by in the bazaar stared at me and my pocket. I grabbed
means caught tightly all four of them and held them tight in my fist, and then they were silent. But after taking a few steps, I loosened, means released my grip. Immediately, the oldest coin said, "Tell me honestly now, don't you feel like eating those hot jalebis? And then, if you spend us for today, won't you get the scholarship money tomorrow?" Sweets with the fees with the scholarship money. મેં જે કહ્યું તે સિક્કાઓને ગમ્યું નહીં. બધા એક સાથે જ બોલવા લાગ્યા. એટલો બધો ઘોંઘાટ કરી મૂક્યો કે બજારમાં પસાર થતા લોકો મારી સામે અને મારા ખિસ્સા સામે તાકી રહ્યા. મેં એ ચારેયને મજબૂત પકડીને મારી મુઠ્ઠીમાં દાબી દીધા અને પછી તેઓ શાંત પડ્યા. પણ થોડું આગળ ચાલીને મેં મારી પકડ ઢીલી કરી. તરત જ સૌથી જૂના સિક્કાએ કહ્યું, "હવે મને પ્રમાણિકપણે કહે કે તને પેલી ગરમા ગરમ જલેબી ખાવાનું મન નથી થતું? અને તું આજે અમને વાપરી નાખીશ તો તને કાલે સ્કોલરશીપના પૈસા તો મળવાના જ છે ને? ફીના પૈસાથી મીઠાઈ અને સ્કોલરશીપના પૈસાથી ફી." "What you are saying isn't right," I replied, "but it isn't that wrong either. Listen, I am not a common sort, means type of boy." The coins argued, "But then those jalebis are no common sort of jalebis either. They are crisp, fresh and full of sweet syrup." "તમે જે કહો છો તે સાચું નથી," મેં કહ્યું, "પણ તે ખોટું પણ નથી. સાંભળો, હું કંઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી." સિક્કાઓએ દલીલ કરતા કહ્યું, "પણ તો પછી પેલી જલેબી પણ સામાન્ય જલેબી નથી. જલેબી કડક, તાજી અને મીઠા રસથી ભરપૂર છે." The coins were so keen on being spent that day, they kept up their attempts. Finally, I rushed to the shop. Terrified I was, but quickly I told the halwai to weigh a whole rupee worth of jalebis. The halwai opened up a whole newspaper and heaped a pile of jalebis on it. એ દિવસે સિક્કાઓ વપરાઈ જવા માટે એટલા આતુર હતા કે તેમણે એમના પ્રયત્નો ચાલુ રાખ્યા. છેવટે હું દુકાન પર દોડી ગયો. હું ખૂબ ગભરાઈ ગયો હતો, પણ મેં કંદોઈને 1 રૂપિયાની જલેબી ઝડપથી તોડવા કહ્યું. કંદોએ એક આખું છાપું પાથર્યું અને તેના પર જલેબીનો ખડકલો કર્યો. મિત્રો, મેં પહેલાં કહ્યું એમ ઘણા વર્ષો પહેલાંની વાત છે. 1 રૂપિયામાં ઢગલો જલેબી આવતી હશે, એટલા માટે આખું ન્યૂઝપેપરમાં જલેબીનો ઢગલો કર્યો એવું અહીંયા કહ્યું છે. I clutched the jalebis to my chest and ran into a gully. When I reached a safe corner, I began to devour, means eat greedily or consume the jalebis. I ate so many jalebis that if anyone pressed my stomach a little, jalebis would have popped out of, means came up, my ears and nostrils. જલેબીને મારી છાતી સરસી દબાવી હું એક ગલીમાં દોડી ગયો. એક સલામત ખૂણે પહોંચીને મેં જલેબી આરોગવા માંડી. મેં એટલી બધી જલેબી ખાધી કે જો કોઈ મારા પેટને જરા પણ દબાવત તો જલેબી મારા કાન અને નસકોરામાંથી બહાર કૂદી પડત. એટલે કે ઠોંસીને એણે જલેબી ખાધી હશે. Very quickly, boys from the entire neighborhood assembled
means gathered in the gully. By that time, I was so pleased with my stomach full of jalebis that I got into the mood for some fun. I started handing out jalebis to the children around. I dashed means rushed to the halwai and bought 1 more rupee worth of jalebis, came back and stood on the chabutra of one of the houses, liberally distributing jalebis to the children. By now, there was a huge mob, means crowd, of children around me. The beggars too launched an assault, means attacked. I bought jalebis for the remaining 2 rupees as well and distributed them. Then I washed my hands and mouth at the public tap and returned home, putting on such an innocent face as if I hadn't even seen the hint of a jalebi all my life. Digesting jalebis became another matter. At night, I had to eat my dinner as well. બહુ ઝડપથી આખાય લતામાંથી છોકરાઓ ગલીમાં એકઠા થઈ ગયા. ત્યાં સુધીમાં તો મારા જલેબીથી ભરેલા પેટથી હું એટલો ખુશ હતો કે કોઈ ગમ્મત કરવાના મિજાજમાં આવી ગયો. આસપાસના છોકરાઓને હું જલેબી વેચવા લાગ્યો. હું કંદોઈની દુકાને દોડી ગયો અને બીજા 1 રૂપિયાની જલેબી ખરીદી લાવ્યો અને એક ઘરના ચબૂતરા પર ઊભા રહીને બાળકોને છૂટથી જલેબી વેચવા લાગ્યો. હવે છોકરાઓનું એક મોટું ટોળું મને ઘેરી વળ્યું. ભિખારીઓએ પણ હુમલો કર્યો. બાકી બચેલા 2 રૂપિયાની પણ જલેબી હું ખરીદી લાવ્યો અને તેમને વેચી દીધી. પછી મેં જાહેર નળ પર મારા હાથ અને મોં ધોયા અને જિંદગીમાં જાણે કે ક્યારેય જલેબીની કલ્પના કરી ન હોય તેવા નિર્દોષ ચહેરે ઘરે આવ્યો. જલેબી પચાવી એક બીજી બાબત હતી. રાત્રે મારે વાળું પણ કરવું પડ્યું. The result was that all night I lay coiled up like a jalebi, suffering a stomach ache. Thank God I didn't have to eat all 4 rupees worth of jalebis by myself. In the morning, just like any other day, I went to school. I knew I would get the previous month's scholarship that day, and once I would paid the fees will that amount, the jalebis would be completely digested. But when I got to school, I found out that the scholarship was going to be paid the following month. My head started to spin. પરિણામે પેટના દુખાવાથી કણસતો હું આખી રાત જલેબીના ગૂંચળાની જેમ પડી રહ્યો. ઈશ્વરનો આભાર કે 4 રૂપિયાની જલેબી મારે જ ખાવાની ન હતી. સવારે બીજા કોઈ પણ દિવસની માફક હું સ્કૂલે ગયો. હું જાણતો હતો કે તે દિવસે મને અગાઉના મહિનાની સ્કોલરશીપ મળવાની હતી અને એકવાર એ રકમથી હું ફી આપી દઉં કે જલેબી પૂરેપૂરી પચી જશે. પણ હું શાળાએ પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે સ્કોલરશીપ તો આવતા મહિને આપવાની હતી. મારું માથું ભમવા લાગ્યું. ટૂંકમાં મિત્રો, એણે જે વિચારથી જલેબીમાં પૈસા વાપરી કાઢ્યા એ દાવ ઊંધો પડ્યો. Master Ghulam Muhammad announced that the fees would be taken during the recess. When the recess bell rang, I left the school and walked on and on. Finally, I reached the railway station. I started praying to Allah Mia, just this once, save me. Order a ફરિશ્તા
to pass by and drop just 4 rupees in my pocket. I promise I will use them only to pay my fees and not to eat jalebis. માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેર કર્યું કે ફી રિસેસ દરમિયાન લેવામાં આવશે. રિસેસનો બેલ વાગતા જ હું સ્કૂલમાંથી રવાના થઈ ગયો અને ક્યાંય સુધી ચાલતો રહ્યો. છેવટે હું રેલવે સ્ટેશન પર પહોંચ્યો. મેં અલ્લાહ મિયાંને બંદગી કરવાનું શરૂ કર્યું. આ એક જ વાર મને બચાવી લો. ફરિશ્તાને હુકમ કરો કે ફરમાવો કે મારી પાસેથી પસાર થઈને મારા ખિસ્સામાં માત્ર 4 રૂપિયા સરકાવી જાય. હું વચન આપું છું કે તેનો ઉપયોગ જલેબી ખાવામાં નહીં પણ મારી ફી આપવામાં જ કરીશ. There was a sad giving tree beside the railway tracks. Either the entire matter seemed so simple, jalebis with the fees money and the fees with the scholarship money. I had known that I would get the scholarship the next month. I would have postponed, means delayed, my jalebi eating program to the next month as well. Now for the crime of eating a few jalebis, for the first time in my life, I was absent from school, sitting there under the tree. At first I felt like crying. Then I felt like laughing when it suddenly became clear me that the tears I was shedding were not tears but drops of jalebi syrup. રેલવેના પાટા પાસે એક છાંયડાવાળું ઝાડ હતું. આખી એ બાબત પહેલાં તો સાવ સાદી લાગતી હતી. ફીના પૈસામાંથી જલેબી અને સ્કોલરશીપના પૈસામાંથી ફી. પણ અહીંયા તો દાવ થઈ ગયો. મને જો ખબર હોત કે સ્કોલરશીપ આવતા મહિને મળવાની હતી તો જલેબી ખાવાનો કાર્યક્રમ આવતા મહિના પર મુલતવી રાખત. જલેબી ખાવાના ગુના માટે મારી જિંદગીમાં પહેલીવાર હું સ્કૂલમાં ગેરહાજર રહ્યો. ત્યાં ઝાડ નીચે બેસીને પહેલાં તો હું રડું થઈ ગયો. પછી મને જ્યારે ખ્યાલ આવ્યો કે જે આંસુ પડતા હતા તે આંસુ નહોતા પણ જલેબીના રસના ટીપાં હતા, ત્યારે મને હસવાનું મન થઈ આવ્યું. I got up from there and walked to the bazaar and waited for the school bell to ring, so that when the children came out, I too would walk home with them as if I had come straight from school. હું ત્યાંથી ઊભો થયો અને બજારમાં ગયો અને સ્કૂલ બેલ વાગવાની રાહ જોઈ, જેથી છોકરાઓ બહાર આવે ત્યારે હું પણ તેમની સાથે ચાલીને શાળાએથી જ આવ્યો હોઉં તેવું લાગે. મિત્રો, આવું તમારામાંના પણ કેટલાકે ભૂતકાળમાં કર્યું પણ હશે, એટલે ખ્યાલ હશે કે સ્કૂલ બંક કરીને પાછા છૂટતી રાઈડ જોઈન્ટ થઈ જઈએ. The next day I did the same thing. I got dressed and left home, went up to the school gate and then turned off to the railway station. Under the same tree I sat and began to say the same prayers. I repeatedly pleaded, means begged, Allah Mia, at least give it to me today. Today is the second day. Then I said, all right, come, let's play a game. I will go from here to that signal. You secretly place 4 rupees under this big stone. I will touch the signal and come back. બીજા દિવસે પણ એમ જ કર્યું. કપડાં પહેરી ઘરેથી નીકળીને
સ્કૂલના દરવાજા સુધી જઈને ત્યાંથી રેલવે સ્ટેશને જવા વળી ગયો. એ જ ઝાડ નીચે બેસીને એ જ બંદગી કરવા લાગ્યો. મેં વારંવાર અરજ કરી, અલ્લા મિયાં, ઓછામાં ઓછું આજે તો મને એ આપો. આજે બીજો દિવસ છે. પછી મેં કહ્યું, સારું ચાલો આપણે એક રમત રમીએ. અહીંથી હું પેલા સિગ્નલ સુધી જઈશ. તમે છુપી રીતે પેલા મોટા પથ્થર નીચે 4 રૂપિયા મૂકી દેજો. હું સિગ્નલને અડીને પાછો આવીશ. I went up to the signal and returned smiling. Finally, after saying Bismillah, when I lifted up the rock, a big hairy worm got up. I screamed and ran away. હું સિગ્નલ સુધી જઈને હસતા હસતા પાછો આવ્યો. આખરે બિસ્મિલ્લા કહીને મેં પથ્થરને ઊંચક્યો ને એક મોટા વાળવાળું જીવડું ઊભું થયું. હું ચીસ પાડીને દોડી ગયો. I was caught. The report of my absence had reached home. It's unless to describe what happened after that. હું પકડાઈ ગયો. મારી ગેરહાજરીની ખબર ઘરે પહોંચી ગઈ હતી. પછી શું બન્યું તેનું વર્ણન કરવું વ્યર્થ છે. મિત્રો, એ જમાનામાં શિક્ષકની ગેરફરિયાદ જાય એટલે બૈડા રબ્ધા થઈ જતા હતા. વેલ, વોટ એવર હેપન. But up to the 7th or 8th standard, I kept wondering if Allah Miyan had sent me 4 rupees that day. What harm could it have possibly caused anyone? It was only later that I came to the conclusion that if Allah Miyan were to provide all we asked for, then even today man would be living in nests like crows, and he would not have learned the art of making jalebis. સારું, જે કંઈ થયું તે થયું. પણ 7મા કે 8મા ધોરણ સુધી હું વિચારતો રહ્યો કે અલ્લા મિયાંએ મને તે દિવસે 4 રૂપિયા મોકલી આપ્યા હોત તો કોઈને શું નુકસાન થયું હોત. વખત જતાં હું એ નિષ્કર્ષ પર આવ્યો કે જો આપણે જે કંઈ માગીએ તે અલ્લા મિયાં આપે તો આજે પણ માણસ કાગડાની પેઠે માળામાં રહેતો હોત અને જલેબી બનાવવાની કલા શીખ્યો ન હોત. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું કોઈ નવા ટૉપિક સાથે. થેન્ક યુ વેરી મચ.